નમસ્કાર, હું જય પટેલ કર્તવ્ય શીર્ષના પ્રતિનિધિ તરીકે અને આજે હું આવી ચૂક્યો છું અરવલ્લીના કૃષ્ણપુરા કંપા ખાતે અને આજે આપણે બેઠા છીએ ભાવેશભાઈ પોકાર એટલે કે ભાવેશભાઈ પટેલના ખેતરમાં, જ્યાં લગાવ્યું છે કર્તવ્ય કંપનીનું તાનસેન વેરાયટી તરબૂચ. અને આજે જાણીએ ભાવેશભાઈના મુખેથી કે તાનસેન વેરાયટી અને અન્ય જે પહેલાં લગાવતા અને લગાવેલી છે એ બંને વચ્ચે શું અનુભવ એમનો રહ્યો છે એ આપણે જાણીએ. તો ભાવેશભાઈ, તમને પહેલાં તો ઓવરઓલ આ તમને કેવી લાગી વેરાયટી એ જણાવશો? એકદમ ફાલ ફૂટમાં બધી રીતે વ્યવસ્થિત છે અને સાઇઝ એકદમ સારી બની ગઈ છે અને એકદમ ચમક સાઇઝમાં અને બધી રીતે વ્યવસ્થિત છે. તાનસેન કંપનીમાં તમે ફ્રૂટમાં જુઓ તો 3-4ની સાઇઝ છે, પણ એકદમ સાઇઝમાં પણ બઢિયા છે. નાની સાઇઝની મોટી સાઇઝમાં જોવા મળે છે. બરાબર, ઓકે. અને વજનમાં અંદાજિત તમને કેવું લાગેલું કે એક ફ્રૂટનું વજન કેટલું હશે? મિનિમમ 5-6, 4થી 3થી પ્લસ રહે છે, નીચું નહીં રહે. બરાબર. અને તમે જે ફાડીને જોયું તો એમાં તમને સ્વીટનેસ કેવી લાગી, એનું લાલાશ કેવી હતી એ થોડુંક જણાવશો? એમાં લાલાશ પણ મસ્ત હતી, એનામાં મીઠાશ તમે એકદમ મધુર જેવી મીઠાશ હતી. બરાબર. અને અંદાજિત એક છોડ ઉપર કેટલા તમને લાગ્યા હશે તરબૂચ અને કેવું લાગેલું તમને એક છોડમાં 3થી 4 નંગ લાગેલા છે અંદર, ને એકદમ સાઇઝમાં પણ મોટી સાઇઝ છે એમાં. બરાબર છે. અને જે આપણે કહી કે આપણે કણબીની ભાષામાં જે કચરી આવે, કચરીનું પ્રમાણ તમને બીજી વેરાયટી કરતાં આમાં તમને કેવું લાગે? ના, કચરીનું પ્રમાણ લગભગ મારા અંદરથી નહીં નીકળે આમાં. બરાબર, સમજ્યા? બરાબર, સમજ્યા? એકદમ સારું નીકળે તો 10% નીકળશે, બાકી તો 90% કમ્પ્લીટ પરફેક્ટલી માલ સારો નીકળશે આમાં. અને જે અન્ય વેરાયટીના ભાવની આપણે તુલના કરી રહ્યા તો વેપારી આના કેવી ડિમાન્ડ કરે આ ભાવનું તાનસેનમાં? ના, સારામાં સારી વેરાયટી છે, ક્વોલિટી વાઇઝ ભાવમાં પણ સારું છે અને બીજા કરતાં ખર્ચામાં પણ કમ્પ્લીટ છે. સમજ્યા? બીજા ખર્ચા કેમ પ્લસ રહે છે અને એકદમ મેં તો ખર્ચા કર્યા નથી, એ પ્રમાણની ખેતી છે. ઘણું તો એકદમ ક્વોલિટી મસ્ત બનાવી છે આમાં. અને આપણે અત્યારે આવા તડકામાં પણ બેઠા છીએ, 38-40ની ડિગ્રી હશે તો પણ ખેડૂત મિત્ર તમે જોવો છો કે એકદમ હેલ્થી અને કોઈ રોગ જીવાત દેખાતો નથી, કોઈ પણ વાયરસનું એટેક નથી. અને ભાવેશભાઈએ કીધું કે એકદમ નહિવત ખર્ચ છે. બરાબર, જેથી આપણે આ જોઈ શકો છો એકદમ હેલ્થી છે. ઉપર તરબૂચના ઉપર સાઇનેસ પણ તમે જોઈ શકો છો. ભાવેશભાઈ, ઊંચું કરજો તો કેટલું વજન હશે દેખાડો તો ખેડૂત મિત્રોને. કેટલું અંદાજિત તમે કહેશો કેટલું વજન હશે? 5 લાગે છે. બરાબર. અને જે ઉપર તમે જોઈ શકો છો આ, બરાબર, હા હા, એકદમ ચમકતી છે, શાઇનિંગ છે. બરાબર, એકદમ. અને ઉપરથી તમે આમ ઠોકો છો તો કેવું શાઇનિંગ લાગે છે? વેપારી મિત્રોને ખરીદી કરવું હોય અને લાંબો ટ્રાન્સપોર્ટ કરવું હોય તો કેવું લાગે આના માટે? એકદમ બઢિયા મસ્ત લાગે આમાં. સમજ્યા? મજબૂતાઈમાં સારી છે, કોઈ પણ તકલીફ નહીં પડે, ચમક કઈ સારી છે એની. તો અન્ય ખેડૂત મિત્રો આપણે કૃષ્ણપુરા કંપાના હોય, કચ્છી પટેલ હોય કે અન્ય કોઈ પણ ખેડૂત મિત્ર હોય તો તમે શું ભલામણ કરશો? હું તો એક જ કહું કે ભાઈ, તમે જે બીજી વેરાયટી વાવો એના કરતાં જે તાનસેન કર્તવ્યનું જે બિયારણ છે તાનસેન કંપનીનું, એક વખત તમે અનુભવ કરો, એકદમ મસ્ત લાગશે તમને. સમજ્યા? ને તમે એકની બીજા 10 ખેડૂતનો ભાગ કરશો. સમજ્યા? વાહ, ક્વોલિટી એક નંબરની ક્વોલિટી છે, કાંઈ વાંધો નહીં આવે આમાં. તો જાણ્યું ને ખેડૂત મિત્રો, શું નામ યાદ રાખજો, કર્તવ્ય કંપનીની તાનસેન વેરાયટી. અપનાવો વહી જો હે સહી, મતલબ કે કર્તવ્ય શીર્ષનું તાનસેન વેરાયટી. જય કિસાન. જય કિસાન. આજે જ ખરીદી કરવા આપના નજીકના કર્તવ્ય સીડ્સના અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરો અથવા 1746 777 222 પર ફોન કરો.